નમસ્કાર. બિહારની રાજનીતિમાં હલચલ છે. નીતિશ કુમારનું કર્પૂરી ઠાકુરને ધ્યાનમાં રાખી અને વંશવાદ ઉપર જે નિવેદન આપવામાં આવ્યું છે, વંશવાદના નિવેદનથી આરજેડીના લાલુ પ્રસાદ યાદવના પરિવારને મરચા લાગે એ સ્વાભાવિક છે. બિહારના રાજકારણમાં અત્યારનો જે દોર છે એ દોરની અંદર એક તરફ ઇન્ડિયા વિપક્ષી એલાયન્સ જે છે એ એલાયન્સની અંદર એકતાની વાતો થઈ રહી છે, પરંતુ અત્યારે બિહારની અંદર આરજેડી જેડીયુ વચ્ચે દોસ્તીમાં દરારનો તબક્કો ચાલુ થઈ ગયો હોવાની રાજકીય વર્તુળોમાં અટકળો વહેતી થઈ ચૂકી છે. બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જનનાયક કર્પૂરી ઠાકુરને જન્મ શતાબ્દી પ્રસંગે ભારત રત્ન એનાયત કરવાનું એલાન કરવામાં આવ્યું છે. એના પછી મુખ્યમંત્રી નીતિશ કુમારે કોઈનું પણ નામ લીધા વગર રાજનીતિમાં પરિવારવાદ ઉપર ખૂબ જ વાક પ્રહારો કર્યા છે. નીતિશ કુમારે કર્પૂરી ઠાકુરને ના સાચા અનુયાયી પોતે હોવાનું જણાવી અને કહ્યું છે કે કર્પૂરી ઠાકુરે ક્યારેય વંશવાદને પ્રોત્સાહન આપ્યું નથી અને તેમણે ક્યારેય પોતાના પરિવારના લોકોને આગળ વધાર્યા નથી. આરજેડી અધ્યક્ષના લાલુ પ્રસાદ યાદવ છે, એમના પુત્રી રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક ટિપ્પણી કરી છે. આ ટિપ્પણી એવા પ્રકારની છે જેમાં લખ્યું છે સમાજવાદી પુરોધા હોવાનો તે દાવો કરે છે, હવાઓની જેમ બદલાતી જેમની વિચારધારા છે. આમાં નીતિશ કુમારના નામનો ક્યાંય ઉલ્લેખ નથી, પરંતુ નીતિશ કુમાર વારંવાર જે પક્ષ પલટો અથવા તો ગઠબંધન પલટો કરે છે એને ધ્યાનમાં રાખીને આ નિવેદન આપવામાં આવ્યું હોય તેવી પ્રકારની ચર્ચાઓ એ જેડીયુ અને આરજેડી અને બીજા જે રાજકીય વર્તુળો છે એની અંદર શરૂ થઈ ગઈ છે. મીડિયા અહેવાલોમાં સૂત્રોને ટાંકી અને દાવો કરવામાં આવ્યો છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આનાથી નારાજ થઈ ગયા છે અને તેમણે લાલુ પ્રસાદ યાદવના પુત્રી રોહિણી યાદવના આ ટ્વીટની જાણકારી માંગી છે. કર્પૂરી ઠાકુરની વિરાસત ઉપર દાવો કરનારા જેડીયુ અને તેમના નેતા તથા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન જે એનાયત થયો છે એને લઈને બીજેપી તરફ પોતાનું વલણ કંઈક અંશે નરમ કર્યું છે. એક તબક્કો હતો કે જ્યારે 2019ની ચૂંટણી પહેલાં તેમણે આરએસએસ મુક્ત ભારતની વાત કરી હતી, ફરી પાછા તેઓ એનડીએમાં જોડાયા અને બિહારની અંદર સરકાર બનાવી. હવે ઇન્ડિયા ગઠબંધનની અંદર તેઓ એન્ટી બીજેપી જે પક્ષો છે એ પક્ષોને ભેગા કરી અને 28 પક્ષો ભેગા કરી અને તેને વન વિરુદ્ધ વન ના ઉમેદવારોના આધારે 2024ની લોકસભાની ચૂંટણી લડાવવાની વાત પણ કરી રહ્યા છે. પણ બીજી તરફ એમનું વલણ ધીમે ધીમે બીજેપી તરફ નરમ થઈ રહ્યું છે, એટલે કે ઇન્ડિયા ગઠબંધનની જગ્યાએ એનડીએ ગઠબંધન તરફ તેમનો ઝુકાવ વધી રહ્યો છે. આ પ્રકારની ચર્ચા વચ્ચે બિહારની અંદર આગામી સમયની અંદર નવા રાજકીય સમીકરણોને લઈને અટકળો એ રાજકીય વર્તુળોમાં ઘણી જ તેજ છે. પરિવારવાદ ઉપર જે નિશાન સાધ્યું હતું નીતિશ કુમારે કર્પૂરી ઠાકુર વિશે વાત કરતા કહ્યું હતું કે કર્પૂરી ઠાકુર પોતાના પરિવાર માટે કંઈ જ કર્યું નથી, તેઓ જતા રહ્યા અને અમે જ લોકોએ રામનાથ ઠાકુરને આગળ વધાર્યા. મહત્વપૂર્ણ છે કે રામનાથ ઠાકુર કર્પૂરી ઠાકુરના પુત્ર છે અને તેઓ હાલ રાજ્યસભાના સાંસદ છે, જેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારત રત્ન કર્પૂરી ઠાકુરને એનાયત થયા બાદ વાતચીત કરી હતી. જોકે કર્પૂરી ઠાકુરને લઈને પરિવારવાદ ઉપર જે ટિપ્પણીઓ નીતિશ કુમારે કરી છે એમાં ભલે નામોલ્લેખ નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં અટકળો છે કે લાલુ પ્રસાદ યાદવની જે મહેચ્છા છે તેમના પછી તેમના નાના પુત્ર તેજસ્વી યાદવને બિહારની ગાદી મળે અને એના માટે નીતિશ કુમાર ઉપર વખતો વખત દબાણ થઈ રહ્યું હોવાની પણ ચર્ચાઓ બિહારના મીડિયાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ચાલતી રહે છે. આવા સંજોગોમાં આ નિવેદન એ આરજેડીને ધ્યાનમાં રાખીને કરાયું હોય એવી શક્યતાઓ છે. પરંતુ નીતિશ કુમારનું નિવેદન કોંગ્રેસના ગાંધી પરિવાર સાથે પણ સાંકળીને જોઈ શકાય છે કે જે ગાંધી પરિવારના હાઈકમાન્ડવાળી કોંગ્રેસ છે એ કોંગ્રેસને સેન્ટરમાં લાવવા માટે નીતિશ કુમાર અત્યાર સુધી ઇન્ડિયા ગઠબંધનની અંદર કોશિશો કરતા હતા. એ કોશિશોને પણ આની સાથે સાંકળી શકાય છે. તો બીજી તરફ જેડીયુની અંદર ડેમેજ કંટ્રોલની સ્થિતિ અને એની કવાયતો શરૂ થઈ ચૂકી છે. જેડીયુના એમએલસી છે ખાલિદ અનવર, એમણે લાલુ પ્રસાદ યાદવના પુત્રી રોહિણી આચાર્યના ટ્વીટને ગંભીરતાથી નહીં લેવાનું જણાવી અને કહ્યું છે બાળકોના મનમાં જે આવે તે લખી નાખે છે, જો બાળકોને ગંભીરતાથી લઈશું તો પછી સરકાર કેવી રીતે ચલાવીશું. એટલે હવે આ નિવેદન ઉપર ટાઢા ઢોળવાનું શરૂ થઈ ચૂક્યું છે અને બિહારની રાજનીતિ એ એક ધ્રુવથી બીજી ધ્રુવ તરફ જઈ રહી છે. તો આવા સંજોગોની અંદર બને એટલું ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશો પણ બિહારની અંદર અત્યારે શરૂ થઈ ચૂકી છે.